તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા હતા ફોર્ટ, અને આ ફોર્ટનો મેઇન ગેટ છે અને આ હનુમાન દાદાની મૂર્તિ હતી. આ મેઇન ગેટ છે અને એક્ઝેક્ટ મેઇન ગેટની બહારની સાઈડ ટિકિટ બારી છે, ત્યાંથી ટિકિટ લેવાની હોય છે. પર પર્સન 50 રૂપિયા ટિકિટ હતી. અમે ત્યાંથી ટિકિટ લઈ લીધી હતી. અને તમારે અહીંથી ગાડી ભાડે કરવી હોય તો પણ થાય છે. તેમાં સાઇડ સીન, ફિશ પોઈન્ટ, વોલ, 32 કિલોમીટરની જે વોલ છે તે દેખાડવામાં આવે છે અને ફોર્ટ બધું જ કવર થઈ જાય છે એક જ માં. અને એક ગાડીનું ભાડું 2300 રૂપિયા હોય છે. તેમાં વધુમાં વધુ 6 પર્સન બેસી શકે છે, પણ અમે 2 જ હતા એટલે અમે જાતે જ જવાનું નક્કી કર્યું હતું. અમે ફોર્ટ પર ચઢવાનું ચાલુ કર્યું હતું. તમે જોઈ શકો છો ફોર્ટ ઉપરથી નીચેનો નજારો બહુ જ અદ્ભુત લાગતો હતો. અહીંયા થોડું ઘણું સમારકામ ચાલુ હતું. ફોર્ટની અંદર જ આ મંદિર હતું. સામે ફોર્ટ દેખાય છે અને આ નીચેની સાઈડ નજારો બહુ જ મસ્ત હતો. અને અહીંયા સામેથી એન્ટર થવાનું છે. આ નાના 2 ગેટ છે, ત્યાંથી એન્ટર થવાનું હોય છે. અને આ બધા છોકરાઓ પિકનિક માટે આવેલા હતા. 1 ડે પિકનિકમાં આવ્યા હતા. અને ઘણી બધી વસ્તી હતી. 2-3 દિવસનું વેકેશન હતું એટલે ઘણા લોકો ફરવા આવ્યા હતા. તમે જોઈ શકો છો નીચેનો નજારો બહુ જ મસ્ત હતો. અને હા ગાઈસ, તમે કુંભલગઢ ટ્રીપનો પાર્ટ 1 ના જોયો હોય તો પહેલાં પાર્ટ 1 જોઈ આવજો. એમાં અમે બને તેટલું બધું જ કવર કરવાની કોશિશ કરી છે. પહેલાં પાર્ટ 1 જોઈ આવજો અને પછી આ પાર્ટ 2 છે તો પાર્ટ 2 જોવાનું કન્ટિન્યુ કરજો. તો અહીંયા તોપખાનું હતું સામે. તો ચલો તમને તોપ બતાવું. 3 કે 4 તોપ હતી. પહેલાંના જમાનામાં યુદ્ધના સમયે રાજા મહારાજાઓ આ તોપનો ઉપયોગ કરતા હતા. તમે જોઈ શકો છો 3 કે 4 તોપ છે. 3-4 અલગ અલગ પ્રકારની તોપ છે. તો અમે તમને બતાવવાની કોશિશ કરી છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય. હવે અમે તોપ જોઈને ફોર્ટમાં જવા માટે નીકળી ગયા. આ ભૈરવ પોલ છે અને આ બહારનો નજારો હતો. ભૈરવ પોલમાંથી અમે આ એન્ટર થયા ફોર્ટમાં જવા માટે. તમે જોઈ શકો છો પબ્લિક ફોટોશૂટ કરી રહી છે. આ અંદરનો નજારો હતો. અહીંયા એક મંદિર હતું અને આ સ્ટેર્સ દેખાય છે, ત્યાં પગથિયાં ચડીને આપણે ફોર્ટમાં જવાનું છે ઉપર. અહીંયા ઘણા લોકો મંદિરમાં દર્શન કરવા પણ જતા હતા. અને આ જૂનું વડ હતું. બધા ફોટોશૂટ કરાવી રહ્યા હતા. અને આ પગથિયાં ચડીને ઉપરની સાઈડ જવા માટેનો રસ્તો હતો. અને ઉપર છેક ઉપરથી ફોર્ટનો નજારો આવો લાગતો હતો. અમે છેક ઉપર ફોર્ટ ઉપર ચડ્યા હતા. ઘણી બધી પબ્લિક હતી અને ફોર્ટ ફરવાની પણ બહુ મજા આવી ગઈ. હવે બધા થાક્યા હતા તો બેઠા હતા અને ફરી આ એક ઉપર ટોપ ઉપર મંદિર હતું. અને આ સામે દેખાય છે તે મેવાડની બોર્ડર છે. ફોર્ટ ઉપરથી આ મેવાડની બોર્ડર દેખાય છે. તમે જોઈ શકો છો અહીંયાથી ક્લિયર દેખાય છે મારવાડ અને મેવાડની બોર્ડર. મેવાડમાં જમીન દેખાય છે અને મારવાડની સાઈડ પર્વત દેખાય છે. તો ત્યાંથી જ ખબર પડી જાય કે મારવાડ અને મેવાડની આ બોર્ડર છે. તમે ટોપ ઉપરથી જોઈ શકો છો બહુ જ મસ્ત વ્યૂ આવી રહ્યો હતો. તો ફોર્ટ જોઈને અમે લંચ કરવા માટે આવ્યા હતા. કુંભ વિલેજ રેસ્ટોરન્ટમાં અમે જમ્યા હતા. ત્યાં સારું જમવાનું હતું. અમે સેવ ડુંગળીનું સબ્જી, રોટી, છાશ અને પાપડ મંગાવ્યું હતું. બહુ જ સરસ ટેસ્ટ હતો. જમવાનું પતાવીને અમે આવ્યા હતા ફિશ પોઈન્ટ ફિશ જોવા માટે. બહુ ઓછી ફિશ જોવા મળી હતી. ત્યાંના લોકો એવું કહેતા હતા કે અત્યારે આ સમયમાં ફિશ ઓછી હોય છે. ત્યાં ઘણા લોકો માછલીઓને ગાંઠિયા ખવડાવી રહ્યા હતા. અને ફિશ પોઈન્ટ જોઈને અમે આવી ગયા હતા હોટલ. આ રાતનો વ્યૂ હતો.